નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં શ્રી કાળ ભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી। શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કાળ ભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથે બપોરે મંદિર પર ધ્વજા અને સાંજે ભજન સંધ્યાનું આયોજન કરાયું। કાળ ભૈરવ જયંતિ છે રુદ્રના 5મા અવતાર એટલે કાળ ભૈરવ। આજના દિવસે ખાસ કરીને કાળ ભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે, પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે। કાળ ભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરીને કાળ ભૈરવની ઉપાસના કરતા હોય છે અને સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ, સુખડી અને સરસવનું તેલ કાળ ભૈરવને અર્પણ કરતા હોય છે। વિશેષ કરી આજના દિવસે ઓમ કાલ ભૈરવાય નમઃ, બમ બટુકાય નમઃના જાપ કરવામાં આવે છે। કાળ ભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે, સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાળ ભૈરવનું છે। વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું પૌરાણિક કાળ ભૈરવ મંદિરે કાળ ભૈરવની ઉપાસના, પૂજન અર્ચન કરી કાળ ભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી। સાથે બપોરે મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું। સાથે સંધ્યા સમયે ભજન કીર્તન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે કાલ ભૈરવનાથ કી જય। હા મહારાજ, આપણે કયા મંદિર આવેલું છે? આજે કાલ ભૈરવ જયંતિ છે, શું કહેશો? આજે કાલ ભૈરવ જયંતિ છે, કાલ ભૈરવ દાદાનો જન્મદિવસ છે અને આ મંદિર માંજલપુરની અંદર અવધૂત ફાટકની પાસે લક્ષ્મીનારાયણ મંદિરની પાસે સામે આવેલું છે, આત્મીય ધામની જોડે, બરાબર છે। અને આજે દાદાનો જન્મદિવસ છે એટલે અહીંયા કાર્યક્રમ છે। બપોરે ધજા ચડાવીશું, સાંજે છે તે અલ્પાહારનો કાર્યક્રમ છે અને ભજન સંધ્યાનો કાર્યક્રમ છે, ભજનનો બી કાર્યક્રમ છે। સાથે સાથે આવનાર દરેક ભક્તો યજ્ઞનો પણ આરંભ કાર્યક્રમ છે। તો દરેક ભક્તોને આ બધો બપોરે 3 વાગ્યા પછી ધજા ચડાવવાનો, 5 વાગે ધજા ચડાવવાનો, 7 વાગે આરતી કરવાનો। અને આ દાદાનો જન્મદિવસ એટલે આ કાલ ભૈરવ દાદા એ 64 પ્રકારના ભૈરવ છે। એ ભૈરવોની સ્થાપના શિવજીનું જ સ્વરૂપ મા શક્તિને રક્ષણ માટે જ્યારે સતીના 52 ભાગ થયા, શિવજીના પહેલાં પત્ની, તે 52 ભાગની જ્યાં જગ્યાઓ એમને પડ્યા શરીરના અવયવો, ત્યાં બધા એમની રક્ષા માટે ભૈરવની સ્થાપના કરવામાં આવી અને 64 પ્રકારના ભૈરવ છે અને એની અંદર કાળ ભૈરવ, મહાકાળ ભૈરવ। આજે આ કાળ ભૈરવ દાદાનો કારતક વદ 8મનો જન્મદિવસ છે અને તે જન્મદિવસ આપણે બધા સાથે ભેગા ભક્તો મળી અને ઉજવીએ તેવી જ ભાવના અને ખાતા। મહારાજ, કાળ ભૈરવના આપણા મંદિરને કેટલા વર્ષ થયા અને આજે કાલ ભૈરવને શું ચડાવવામાં આવે છે? આ અહીંયા આગળ મંદિરને લગભગ આપણે 1905 ઉપર મૂકેલું જ છે। 95માં સ્થાપના થઈ અને અહીંયા જ જગ્યાએ છે। અને કાલ ભૈરવ દાદા જે છે ને એ 3 પ્રકારના ગુણોવાળા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। એટલે જે ભક્તોની જેવી ભાવના હોય તે પ્રમાણે એમને નૈવેદ્યને પ્રસાદ ધરાવતો હોય। જો સત્વગુણવાળા સુખડી, વડા, જલેબી, એ જ જે કંઈ પોતાનું સત્વતામાં આવતું હોય તે ધરાવે। તમોગુણવાળા સોમરસ ધરાવે, સિગરેટ ધરાવે, એ પ્રમાણેનું ધરાવે, બરાબર છે। બાકી ખરેખર સાત્વિક ને રજોગુણવાળા હમ ભાવના ધન છે, એનાથી વિશેષ કંઈક લઈને આવીને ધરાવે, જેની ભાવના હોય। આ 3 પ્રકારના જ લોકો છે અને આ દેવની અંદર 3 પ્રકારના ભક્તો એમને ભજે છે એટલે 3 પ્રકારના નૈવેદ્ય દરેક ભક્તો ધરાવે છે।